એક વખત શ્રી ગુસાઈજી શ્રી દ્વારિકા પધાર્યા. તે મેવાડને રસ્તે થઈને પધાર્યા. ત્યાં એક સિંહાળ નામનું સ્થળ બહુ સુંદર જોઈને શ્રી ગુસાઈજીએ ચાચા હરિવંશજીને આજ્ઞા કરી કે આ સ્થળમાં કેટલાક કાળ પછી શ્રીનાથજી બિરાજશે અને અમારા છતાં તો શ્રી ગિરિરાજ મૂકીને પધારશે નહીં. ત્યારે શ્રી ગુસાઈજીએ 2 દિવસ ત્યાં ઉતારો રાખ્યો. પછી રાણા શ્રી ઉદયસિંહજી દર્શન કરવા આવ્યો. તેમણે 100 મહોર અને 1 ગામ ભેટ કર્યું. ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસાદી વસ્ત્ર સમાધાનમાં તેને આપ્યું. તેનું ગ્રહણ કરી દંડવત કર્યા અને પોતાને ઘેર ગયા. તે પછી તેમની રાણીઓ દર્શન સારું આવી. તેમાં મીરાબાઈ રાણાજીની દીકરી મુખ્ય તે પણ દર્શન કરવા આવી અને રાણાજીના કુંવરની રાણી અજબ કુંવરી હતી. તેણે શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ કરાવ્યો. તેને શ્રી ગુસાઈજીના દર્શનથી સ્વરૂપાસક્તિ થઈ. જ્યારે શ્રી ગુસાઈજીએ દ્વારિકાજી પધારવાની ઈચ્છા કરી ત્યારે તેને મૂર્છા આવી. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે અમારે અહીં રહેવું ન બને, શ્રીજી તને નિત્ય દર્શન દેશે. એ રીતે આજ્ઞા કરી શ્રી ગુસાઈજી શ્રી દ્વારિકા પધાર્યા. ત્યાર પછી શ્રીજી શ્રી ગિરિરાજથી મેવાડ પધારીને અજબ કુંવરીને નિત્ય દર્શન દે અને તે સાથે ચોપડ ખેલી પછી શ્રી ગિરિરાજ પધારે. એક દિવસ અજબ કુંવરીએ શ્રીજીને વિનંતી કરી, આપને આવતે જતે પરિશ્રમ થાય છે, તેથી મેવાડમાં બિરાજો તો મને નિત્ય દર્શન થાય. ત્યારે શ્રીજીએ આજ્ઞા કરી, જ્યાં સુધી શ્રી ગુસાઈજી ભૂમિતલ ઉપર બિરાજે છે ત્યાં સુધી તો હું શ્રી ગિરિરાજને છોડીને નહીં આવું. પછી મેવાડમાં અવશ્ય આવીશ અને ઘણા વર્ષ સુધી બિરાજીશ. જ્યારે ફરીથી શ્રી ગુસાઈજી પોતાના જ વલ્લભકુળમાં પ્રગટ થઈ વ્રજમાં પધરાવશે ત્યારે વ્રજમાં પધારીશ અને ફરી ઘણા વર્ષ સુધી શ્રી ગિરિરાજ ઉપર ક્રીડા કરીશ. શ્રીનાથજી આ આજ્ઞા કરીને શ્રી ગિરિરાજ પધાર્યા. કેટલાક કાળ પછી શ્રીજીને મેવાડ પધારવાની વાત યાદ આવી. ત્યારે આપે વિચાર્યું જે મેવાડ તો અવશ્ય પધારવું અને શ્રી આચાર્યજીએ તો શ્રી ગિરિરાજ ઉપર પાઠ બેસાડ્યા છે, તેથી ઘણું કરી વલ્લભકુળ ઉઠાડશે નહીં. જોરાવરીથી ઉઠવા માટે કોઈક અસુરને પ્રેરણા કરવી જે મને ઉઠાવી દે. એક વખત શ્રી વલ્લભજી મહારાજને સ્વપ્ન થયું જે શ્રીજી શ્રી ગિરિરાજ ઉપરથી ઉઠીને બીજે કોઈ દેશ પધાર્યા. જ્યારે શાયન આરતી થયા પછી સઘળા સેવક ઘેર જાય ત્યારે એક મ્લેચ્છ આવે. તે દાઢીથી જગમોહન તથા કમળચોક ઝાડે સાફ કરે. એ રીતે 12 વર્ષ સુધી તેણે દાઢીથી મંદિર ઝાડ્યું, પરંતુ કોઈને ખબર ન પડી. યોગ બળથી આકાશ માર્ગ થઈને આવે અને એ જ માર્ગે થઈને જાય. અહીંયા મ્લેચ્છ શબ્દનો અર્થ મુસલમાન થાય. એક દિવસ શ્રી ગોવર્ધનનાથજી તેના ઉપર પ્રસન્ન થયા. પોતાના બંટામાંથી લઈને 2 પ્રસાદી બીડા તેને આપ્યા અને આજ્ઞા કરી, 52 વર્ષ મેં તને રાજ્ય દીધું, તું મને શ્રી ગિરિરાજથી ઉઠાવી દે અને આજ પછી મારા મંદિરમાં તું આવીશ નહીં. મારું મંદિર તો શ્રી ગિરિરાજમાં ગુપ્ત થઈ જશે. ત્યારે તું ત્યાં મસ્જિદ કરાવી દંડવત કર્યા કરજે, આગળ અંદર આવીશ નહીં. આ આજ્ઞા સાંભળીને એ મ્લેચ્છ આગ્રા ગયો. શ્રીજીની આજ્ઞાથી તેણે પ્રબલ મોટું રાજ્ય કર્યું. જે વેદ બાહ્ય લોકો હોય તેને મ્લેચ્છ અથવા તો યવન કહેવામાં આવે છે. જેનો વેદમાં અંગીકાર નથી, જે લોકો વેદને માનતા નથી, એવા તમામ પ્રકારના લોકોને યવન અને મ્લેચ્છ કહેવામાં આવે છે. વાર્તાજીમાં યવન અને મ્લેચ્છ શબ્દ મુસલમાન માટે વાપરવામાં આવેલો છે, કારણ કે જ્યારે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું ત્યારે આ મુસલમાન પ્રકારના લોકો અહીંયા ભારતમાં આક્રમણ કરેલું હતું. તેથી મ્લેચ્છ અને યવન શબ્દો ઇસ્લામી વ્યક્તિઓ માટે વાપરવામાં આવે છે. ત્યારે તે દેશાધિપતિ એક હલકારો એક દિવસ શ્રીજીને ત્યાં મોકલ્યો. તે હલકારે આવીને શ્રી વિઠ્ઠલરાયજીના પુત્ર શ્રી ગોવિંદજી હતા તેમને કહ્યું અને ટિકેત એટલે કે તિલકાયત તો શ્રી ગિરધરજીના પુત્ર શ્રી દાવજી હતા. તે વર્ષ 15ના બાલક હતા. શ્રી ગિરધારજીના નાના ભાઈ શ્રી ગોવિંદજી હતા. તે શ્રીજીને ત્યાંનો અધિકાર કરતા. તેથી હલકારે તેમને કહ્યું, દેશાધિપતિએ કહ્યું છે કે શ્રી ગોકુલના ફકીરોને કહો જે અમને કાંઈ કરામત બતાવો, નહીં તો અમારા દેશમાંથી ઉઠી જાઓ. અહીંયા દેશાધિપતિ એટલે દિલ્હીના બાદશાહ, એ પણ મુસલમાન જ હતા તે વખતે. એટલે દેશાધિપતિ પણ મુસલમાન બાદશાહો માટે જ અહીંયા વાપરવામાં આવેલો છે. તેમણે કહ્યું કે ગોકુલના ફકીરોને કહો કે અમને કંઈ કરામત બતાવો, નહીં તો અમારા દેશમાંથી ઉઠી જાઓ. ત્યારે શ્રી ગોવિંદજીએ શ્રીજીથી પૂછ્યું જે દેશાધિપતિએ કરામત માંગી છે.
આ માર્ગમાં તો આપની કૃપા જ કરામત છે, છતાં જો આપ આજ્ઞા કરો તો તેને કરામત ચમત્કાર બતાવું. ત્યારે શ્રીજીએ કાંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે શ્રી ગોવિંદજીએ બહુ ચિંતા થઈ અને વિચાર કર્યો કે શ્રીજીની આજ્ઞા વિના તો કાંઈ ચમત્કાર બતાવાય નહીં અને બતાવ્યા વિના એ સ્થિતિ થાય નહીં. તેથી હવે શો ઉપાય કરવો? શ્રી ગોવિંદજીના મોટા ભાઈ શ્રી ગિરધારીજી લીલામાં પધાર્યા હતા. તેમના ઉપર શ્રીજીની મોટી કૃપા હતી. તે શ્રી ગિરધારીજીને શ્રીનાથજી આજ્ઞા કરી, જે શ્રી ગોવિંદજી ચિંતા કરે છે, તમને સ્મરણ કરે છે, તેમને તમે દર્શન દઈને અમારું મેવાડ પધારવાનું વૃત્તાંત કહો. ત્યારે શ્રી ગિરધારીજીએ અર્ધરાત્રે સમયે શ્રી ગોવિંદજીને પાસે આવીને દર્શન દીધા. ત્યારે શ્રી ગોવિંદજીએ એક ચોકી બિછાવી દીધી, તે ઉપર આપ બિરાજ્યા. ત્યાં પ્રથમ તો એક શ્લોક નવરત્નનો કહ્યો: ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. પછી આજ્ઞા કરી, જે શ્રીજીને એવી ઈચ્છા છે કે અહીંયા ગુપ્ત ક્રીડા કરશે અને શ્રી આચાર્યજીએ શ્રીજીની જન્મપત્રિકા બનાવીને શ્રી ગોપાળે નામ ધર્યું, તેથી ગાયોની રક્ષા કરવા પધારશે. આ મ્લેચ્છ તો મીશ અર્થાત નિમિત્ત માત્ર છે. પ્રથમના વૈષ્ણવોનો જ્યાં મનોરથ પૂર્ણ નથી થયો ત્યાં તેમનો મનોરથ સિદ્ધ કરવાને શ્રીજી પધારશે. તેથી રથ સિદ્ધ કરો. કાલે સર્વ સિદ્ધા ત્રયોદશી છે, તેથી એક ઘડી દિવસ પાછલો રહે તે સમય શ્રીજી વિજય કરશે. તેથી બીજો ચમત્કાર કાંઈ દેખાડવો નહીં. જેવી ઈચ્છા હોય તેમ કરવું. જ્યાં જ્યાં આપ ઈચ્છા કરી પધારે તે જ અનુસાર ચાલ્યા કરો. અને બુઢા બાબા મહાદેવ મશાલ લઈને આપના રથની આગળ ચાલશે. તે રાત્રે તો આગ્રા સુધી પધારશે, પછી આગળ દિવસના પધારશે. બેવડા દેશ માર્ગમાં જોઈએ તે મગાવો, અને જે ઈચ્છા હશે તે ગંગાબાઈને આજ્ઞા કરશે તે તમે ગંગાબાઈને પૂછી લીધા કરજો. અને વ્રજવાસીઓ સ્પર્શ કરશે અને ગાળો દેશે ત્યારે રથ ચાલશે, તેમજ જ્યારે વ્રજવાસીઓ ગાળો દેશે ત્યારે શ્રીજી ઉઠશે. એમ આજ્ઞા કરી શ્રી ગિરધારીજી શ્રીજી પાસે શૈયા મંદિરમાં પધાર્યા. સવારે રાજભોગ આરતી વેળાસર થઈ રથને તૈયાર કરાવી અને શૃંગાર કરી રથ સિદ્ધ કર્યો. અને ખરાસના બળદ રથમાં જોતરી દંડવતી શિલા ઉપર લાવીને ઊભો રાખ્યો. ત્યાર પછી મિસ્ત્રીને બોલાવી સઘળા ઉપચાર કરાવ્યા. અને શ્રી ગોવિંદજી તથા શ્રી બાલકૃષ્ણજી અને શ્રી વલ્લભજી એટલે કે શ્રી ગોકુલનાથજી ત્રણેય ભાઈઓએ મળીને સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી. અને સઘળા શ્રી ગોસ્વામી અને સર્વ સેવક મળીને રથ ઉપર પધરાવે તો પણ આપ ઉઠે નહીં. ત્યારે વ્રજવાસીઓને બોલાવ્યા. જ્યારે વ્રજવાસીઓએ આવીને ગાળો આપીને કહ્યું કે ઉઠીશ કે નહીં, આમ તેમ કેમ અહીં મ્લેચ્છ કનેજ બધાઓના માથા કપાવીશ. આ વાત સાંભળી શ્રીજી અત્યંત હસ્યા અને પ્રસન્ન થઈ આસનથી તરત ઉઠ્યા અને રથમાં આવીને બિરાજ્યા. આસો સુધી 15 શુક્રવાર સંવત 1626ના પાછલે પહોરે શ્રી વલ્લભજી મહારાજે ભોગ સિદ્ધ કરાવ્યો અને આરોગાવ્યો. પછી રથ હાંક્યો, તે ચાલે નહીં. ત્યારે સર્વ શ્રી ગોસ્વામીઓએ વિનંતી કરી. ત્યારે શ્રીજી આજ્ઞા કરી કે ગંગાબાઈને ગાડીમાં બેસાડીને સાથે લઈ ચાલો. રથની પાછળ ગાડી ચાલી આવે. ત્યારે ગંગાબાઈને તત્કાળ લઈ આવ્યા. તેમની ગાડી શ્રીજીના રથ પાછળ પાછળ ચાલે. જ્યાં રથ અટકે ત્યાં સઘળા સાથે મળીને ગંગાબાઈને પૂછે. ત્યારે સઘળું વૃત્તાંત ગંગાબાઈ કહે. એ રીતે એક રાત્રમાં આગ્રે પધાર્યા. બુઢા બાબુ મહાદેવે આગળ પ્રકાશ કરતે પધરાવ્યા. આગ્રામાં આપની હવેલી હતી ત્યાં પધાર્યા. ગિરિરાજ ઉપર 2 જળઘરિયા શ્રીજીના સેવક જળ ભરતા. તે જે સમયે દેશાધિપતિનો મિસ્ત્રી મંદિર પાડવાને આવ્યો તે વખતે તેની સાથે 200 મ્લેચ્છ હતા. તેઓને તે જળઘરિયાઓએ સિંહપુરની અંદર આવવા ન દીધા અને લડ્યા. તે સઘળા મ્લેચ્છોને માર્યા અને મિસ્ત્રીને છોડી દીધો કે જે જઈને ખબર કરશે અને બીજા મ્લેચ્છોને લાવશે તો તેને મારીશું. એવો તેમને આવેશ આવ્યો હતો કે હાથમાં તલવાર લઈ સિંહપુર ઉપર 6 મહિના સુધી ઊભા રહી શકે, પરંતુ તેમને ભૂખ કે તરસ બાધા ન કરે. તેમણે 1.5 મહિના સુધી મંદિર પાડવા ન દીધું. પછી બીજો મિસ્ત્રી 17 વખત 500-700 મ્લેચ્છો લઈને આવ્યો, પરંતુ તે બંને ભાઈઓએ સઘળાઓને મારી નાખ્યા. ત્યારે દેશાધિપતિએ વજીરને હુકમ દીધો. ત્યારે તે વજીર પોતાની સાથે ઘણા મ્લેચ્છ લઈને ચડ્યો. ત્યારે શ્રીજીએ વિચાર્યું, જે આ બંને ભાઈઓમાં એવો આવેશ આવ્યો છે કે સઘળા મ્લેચ્છોને મારશે, તેથી એમને દર્શન દેવું. ત્યારે આગ્રાથી પધારીને સિંહપુર ઉપર તે બંને ભાઈઓને દર્શન દીધા અને આજ્ઞા કરી કે તમારામાં તો શ્રી ગિરધરજીએ એવો આવેશ ધર્યો છે જે બધા મ્લેચ્છોને મારી નાખો.
પરંતુ એવી મારી ઈચ્છા નથી. હમણાં મેં જ્યાં ત્યાં ભક્તોને વચન દીધા છે તે પ્રથમ તે સ્થળોમાં જઈશ. તે ભક્તોના મનોરથ સિદ્ધ કરી કોઈ એક કાળે વ્રજમાં પાછો પધારીશ. ત્યારે સઘળું કાર્ય થશે. તમે મારી લીલામાં આવો, યુદ્ધ ન કરો. એમ કહી શ્રીનાથજી આગ્રા પધાર્યા. પછી શ્રીજીની ઈચ્છાથી તે બંનેની દિવ્ય દ્રષ્ટિ થઈ. ત્યારે બંને જણાવે સંપૂર્ણ શ્રી ગિરિરાજ રત્નમય જોયો અને શ્રી ગિરિરાજમાં અનેક મંદિરો રત્નમય જોયા. તેમાં આ મંદિર પણ રત્નમય દીઠું અને શ્રી ગિરિરાજમાં લીન થતું દીઠું અને બહારનો દરવાજો જ્યાં નગરખાનું કહેવાય છે ત્યાં એક મસ્જિદ દીઠી. ત્યાં મ્લેચ્છ દીઠો. મ્લેચ્છને જોયો તે પોતાની દાઢીવતી મંદિર ઝાડ્યા કરે. જ્યારે તેઓ બંને ભાઈઓએ શ્રીજીની ઈચ્છાનું સંપૂર્ણ જ્ઞાન થયું ત્યારે શસ્ત્ર ફેંકી દીધા અને લૌકિક શરીરને છોડીને શ્રીજીની લીલામાં પ્રાપ્ત થયા. એ બંને ભાઈઓના નામ એકનું તો સેવા અને બીજાનું સભા એવું હતું. ત્યાર પછી 18મી વાર સુતાર અને મિસ્ત્રી બાદશાહને નવાબના ફોજ સાથે લઈને શ્રી ગિરિરાજ આવ્યા અને જોયું તો શ્રીજીનું મંદિર તો ક્યાંય દેખાય નહીં. ત્યારે ત્યાં મસ્જિદ બનાવી ચાલ્યા ગયા. શ્રીનાથજી જ્યારે શ્રી ગિરિરાજથી આગ્રામાં પધાર્યા ત્યારે પાછલી 6 ઘડી રાત્રિ રહી હતી. દરવાજા સઘળા ખુલ્લા જોયા. ચોકીવાળા સઘળા નિદ્રાવશ હતા, તેથી કોઈને ખબર પડી નહીં. સામે જ શ્રીનાથજી આપની હવેલીમાં પધાર્યા. આપ રથમાંથી ઉતરી હવેલીમાં એક સ્થળ હતું ત્યાં બિરાજ્યા અને આજ્ઞા કરી જે અહીં અન્નકૂટ ઉત્સવ કરીને આગળ ચાલીશું. જે સમયે શ્રીજી આગ્રામાં પધાર્યા તે સમયે દેશાધિપતિ કાંકરાના બિછાનામાં પોતાની મસ્જિદમાં સૂતો હતો. ત્યાં શ્રીનાથજીએ જઈને તેની પીઠમાં એક લાત મારી અને સ્વપ્નમાં આજ્ઞા કરી જે આજ હું આગ્રામાં આવ્યો છું, તું અમારું શું કરી શકે છે? હું જ મારી ઈચ્છાથી ઉઠ્યો છું. ત્યારે મ્લેચ્છ જાગી ઉઠ્યો પણ શ્રીજીને દેખે નહીં. પીઠમાં લાત મારી તેથી ચરણ કમળનું ચિહ્ન ઉપસી આવ્યું. તે દીઠું જ્યાં સુધી જીવ્યું ત્યાં સુધી ચિહ્ન રહ્યું, પરંતુ કોઈને કહ્યું નહીં. મનની વાત મનમાં જ રાખતો, શ્રીજીનું આરાધન સદા કરતો. 2 રોટી જવની અને ભાજીનું શાક ખાતો, પથારી ઉપર સૂતો. એવી તપસ્યા શ્રીજીના દર્શન માટે કરતો હતો. એ કાળમાં બધા મ્લેચ્છો પણ આ જ રીતે ગુપ્ત રૂપે શ્રીનાથજીની સેવા કરતા હતા. એ મુસલમાન પણ શ્રીજીની ઈચ્છાથી જ મંદિરોમાં આક્રમણ કરતા હતા અને મંદિરો પાડતા હતા અને શ્રીજીની ઈચ્છા અનુસાર જ મનોમન એમની સેવા પૂજા કરતા બહારથી મસ્જિદ જતા. આ વખતે શ્રી ગોવિંદજી બંને ભાઈ સહિત શ્રીજીની સંગે પધાર્યા. ત્યારે શ્રી નવનીત પ્રિયજી શ્રી ગોકુળમાં બિરાજતા હતા. ત્યાં તેમને પધરાવવા સારું મનુષ્ય મોકલ્યા અને આજ્ઞા કરી જે શ્રી દાવજી મહારાજને તથા વહુ બેટીઓને પધરાવીને આગરે તેડી આવો અને મુખ્ય ભીતરિયા વિઠ્ઠલ દુબેજીને કહી આવો કે તમે શ્રી નવનીત પ્રિયજીને પધરાવીને આગરે આવો. પછી વિઠ્ઠલ દુબે સ્નાન કરી શંખનાદ કરી શ્રી નવનીત પ્રિયજીને જગાવ્યા. તે સમયે રાત્રિ પ્રહર ગઈ હતી અને શ્રી નવનીત પ્રિયજી આપ નિદ્રામાં હતા. તે સમયે દુબેજીએ શ્રી નવનીત પ્રિયજીની પાસે બહુ વિનંતી કરી, પરંતુ જાગ્યા નહીં. ત્યારે હાથથી પકડી પધરાવવા લાગ્યા તો પણ શ્રી નવનીત પ્રિયજી ન ઉઠ્યા. ત્યારે દુબેજીએ જાણ્યું જે આપની ઈચ્છા ઉઠવાની નથી, હવે તો સવારે વાત. તેમ કહીને ચોકમાં રાત્રિના સૂઈ રહ્યા. જ્યારે ઘડી 4 રાત્રિ રહી તે સમયે ફરી શુદ્ધ સ્નાન કરી અપરસમાં કંઈક સામગ્રી સિદ્ધ કરી. ત્યાર પછી શ્રી નવનીત પ્રિયજીને જગાડ્યા. ત્યારે જાગ્યા. કાંઈ એક મંગળ ભોગ ધરીને ફરી શૃંગાર ભોગ ધરી મ્યાનામાં પધરાવ્યા. ત્યારે 2-4 ભીતરિયા અને જળઘરિયા સાથે હતા. તેમની સાથે દુબેજીએ મ્યાનો ઉઠાવ્યો અને આગરે પધરાવ્યા. રસ્તામાં પહોર દિવસ ચડે ગૌઘાટ પહોંચ્યા. પછી શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી, તેમના પૌત્ર શ્રી વ્રજરાયજી, તેમને શ્રી નવનીત પ્રિયજીનું પ્રથમ વરદાન થયું હતું જે એક દિવસ રાજભોગ તારા હથિયારોગીશ એવી આજ્ઞા થઈ હતી. તેનો પ્રકાર લખીએ છીએ. શ્રી ગુસાઈજીના વખતમાં એવી રીત હતી કે જ્યારે શ્રી નવનીત પ્રિયજી પહોળે ત્યારે સઘળા શ્રી ગોસ્વામી તથા ભીતરિયા બહાર આવે. ત્યાર પછી 7 બાળકોના ઘરની વહુ બેટી અંદર મંદિરમાં જઈ ચરણ સ્પર્શ કરે. તે શ્રી બાલકૃષ્ણજીના પુત્ર શ્રી પિતાંબરજી, તેમના વહુજી, તેમણે સઘળાઓથી પાછળ ચરણ સ્પર્શ કર્યા. ત્યારે શ્રી નવનીત પ્રિયજી તેમને આજ્ઞા કરી, હું તારે ઘેર ચાલીશ. ત્યારે ચોળીમાં છુપાવીને શ્રી નવનીત પ્રિયજીને પોતાને ઘેર પધરાવી લઈ ગયા. તે 4 પહોર રાત્રિ તેમને ઘેર બિરાજ્યા. જ્યારે 4 ઘડી શેષ રહી ત્યારે વહુજીને શ્રી નવનીત પ્રિયજી આજ્ઞા કરી જે હવે મુને શ્રી ગુસાઈજીના ઘરમાં પધરાવી આવો. જો શ્રી ગિરધારીજી મને મંદિરમાં નહીં દેખે તો ખેદ કરશે. તે વખતે શ્રી ગિરધારીજી તથા શ્રી ગોકુળનાથજી શ્રી નવનીત પ્રિયજીને જગાડવાને પધાર્યા. ત્યારે શૈયા ઉપર શ્રી નવનીત પ્રિયજીને ન દીઠા.
ત્યારે બંને ભાઈઓએ પોતપોતામાં કહ્યું, જે આ શું? ત્યારે શ્રી ગિરધારીજીએ આજ્ઞા કરી, કાંઈ એક કારણ છે. શ્રી ગુસાઈજીએ અમારા ઉપર શ્રી નવનીતપ્રિયને પધરાવ્યા છે, તે બીજે ક્યાંય પધારશે નહીં. એમ કહીને બંને ભાઈ આપની ડોળ તિબારીમાં બિરાજ્યા અને શ્રી ગુસાઈજીનું ધ્યાન પણ હૃદયમાં કરે છે. હવે હા શ્રી નવનીતપ્રિયજીએ શ્રી વહુજીને ફરી આજ્ઞા કરી, અમને શીઘ્ર લઈ ચાલો. ત્યારે શ્રી વહુજીએ ફરી શ્રી નવનીતપ્રિયજીને વિનંતી કરી કે અમને શીઘ્ર કે અમારે ઘેર રાજભોગ આરોગીને પધારો. ત્યારે શ્રી નવનીતપ્રિયજીએ ના કહી અને શ્રીમુખથી આજ્ઞા કરી કે આગળ કોઈ દિવસ પછી તારા લાલજી વ્રજરાયજીના હાથનો રાજભોગ એક દિવસ આરોગીશ. હમણાં મને શૈયા ઉપર પધરાવીને તું ચાલી આવ, તને કોઈ દેખશે નહીં. ત્યારે શ્રી વહુજીએ એમ જ કર્યું. શ્રી નવનીતપ્રિયજીને મંદિરમાં લઈ જઈ શૈયા ઉપર પધરાવીને આપને ઘેર ગયા. ત્યાર પછી શ્રી ગિરધરજીએ મંદિરમાં જઈને શ્રી નવનીતપ્રિયજીને જગાવ્યા. ત્યાર પછી શ્રી નવનીતપ્રિયજીને મંગલ ભોગ ધર્યો. એ વરદાન શ્રી વ્રજરાયજીને યાદ હતું. તે આગરે શ્રી નવનીતપ્રિયજીને પધારતા જાણીને મધ્યમાં ગૌઘાટની ઉપર રસોઈ રાજભોગ સિદ્ધ કરી રાખી અને આપ માર્ગના વચમાં ઊભા રહ્યા. તે શ્રી નવનીતપ્રિયજીનો મ્યાનો દેખ્યો. ત્યારે વિઠ્ઠલ દુબેને કહ્યું કે દુબેજી, શ્રી નવનીતપ્રિયજી ભૂખ્યા છે અને રાજભોગ મેં કરી રાખ્યો છે, તો હવે તો શ્રી નવનીતપ્રિયજી રાજભોગ આરોગીને પધારશે. પછી તે સ્થળ ઉપર શ્રી નવનીતપ્રિયજીને પધરાવી લાવ્યા અને ત્યાં રાજભોગ લાવી ધર્યો. શ્રી નવનીતપ્રિયજી ભોગ સારી રીતે આરોગ્યા. જ્યારે રાજભોગ સરાવવાનો સમય થયો ત્યારે શ્રી વ્રજરાયજી તો શ્રી યમુનાજી પોતાના મનુષ્યને લઈને પધાર્યા. ત્યાર પછી દુબેજીએ શ્રી નવનીતપ્રિયજીને બીડા આરોગાવી અને આચમન કરાવી શ્રી નવનીતપ્રિયજીને મ્યાનામાં પધરાવ્યા અને જલ્દી સવારી આગળ ચાલી. તે પહોર એક રાત્રિ ગયે શ્રીનાથજી જે હવેલીમાં બિરાજતા હતા ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી વલ્લભજી, શ્રી દાવજી અને સમસ્ત બહુબેટીઓના ખેદયુક્ત ચિત્ત હતા. તે શ્રી નવનીતપ્રિયજીના દર્શન કરીને અત્યંત પ્રસન્ન થયા અને શ્રી નવનીતપ્રિયજીને ઉત્થાપન ભોગ અને શયન ભોગ કરીને શૈયા ઉપર પોઢાવ્યા. ત્યાર પછી શ્રી ગોવિંદજીએ દુબેજીને બોલાવી આજ્ઞા કરી, તમે અમારા સર્વસ્વ શ્રી નવનીતપ્રિયજીને પધરાવી લાવ્યા, તેથી તમે કંઈ વરદાન માંગો. ત્યારે દુબેજીએ વિનંતી કરી, જે મહારાજ, અમારા વંશમાં શ્રીનાથજી અને શ્રી નવનીતપ્રિયજીની સેવા ન છૂટે. આપે આજ્ઞા કરી એમ જ થશે. અમારા વંશનો જે હશે તે તમારા વંશને પીઠ દેશે નહીં, એવું વરદાન આપ્યું. અને હવે શ્રી ગોવિંદજીએ દેશાધિપતિના હલકારાઓને આજ્ઞા કરી, જે જ્યાં સુધી અમે અન્નકૂટનો ઉત્સવ આગ્રામાં કરીએ ત્યાં સુધી તમે બાદશાહને ખબર કરશો માં. એવો હલકારા સર્વ આપના સેવક હતા. જ્યાં સુધી અન્નકૂટનો ઉત્સવ થયો ત્યાં સુધી ખબર ન કરી. પછી ગુપ્ત અન્નકૂટ થયો. ભાતને ઠેકાણે ખીલ એટલે કે ધાણી કરીને ધરી અને સમય અનુસાર યત્કિંચિત પકવાન તથા સામગ્રી સઘળી થઈ અને ગુપ્ત શ્રી ગોવર્ધન પૂજા કરી. આ પ્રમાણે વિધિપૂર્વક અન્નકૂટ થયો. અન્નકૂટ થયા પછી શ્રીનાથજીએ ગંગાબાઈને આજ્ઞા કરી, હવે અમે દંડોતી ધાર ઉપર ચાલીશું, આજે જ તૈયારી કરજો. ત્યારે ગંગાબાઈએ શ્રી ગોવિંદજી મહારાજને કહ્યું, શ્રીજીને રથમાં પધરાવો. ત્યારે શ્રી ગોવિંદજીએ શ્રીનાથજીને રથમાં પધરાવ્યા. ત્યારે દંડોતી ઘાટ ઉપર ચાલ્યા. તે રાજભોગ આરતી કરીને વિજય કર્યો. ત્યારે દરવાજાના મ્લેચ્છ દ્વારપાળ બેઠા હતા. તેમણે કાંઈ દેખ્યું નહીં, આંધળા થઈ ગયા. એ રીતે કરતાં મજલ ઉપર ઘડી 6 દિવસ રહ્યો. ત્યારે પહોંચ્યા. ત્યાં મુકામ કર્યો. તે ત્યાં ઉત્થાપનથી પછી શયન સુધીની સેવા થઈ. પછી શ્રીજી સુખથી પોઢ્યા. બીજે દિવસે હલકારાઓએ બાદશાહને ખબર આપી કે સાહેબ, ગિરિરાજથી જે દેવ ઉઠ્યા હતા તે રાત્રિનો એક હવેલીમાં તેનો મુકામ થયો. સવારમાં ફરી શી ખબર કે ક્યાં ગયા તે કાંઈ ખબર પડતી નથી. આ સાંભળીને બાદશાહે કહ્યું, જે એ જ હવેલીમાં તમને ખબર કઈ રીતથી થઈ? ત્યારે તેઓ હલકારાઓએ કહ્યું, જે સાહેબ, તે હવેલીની આસપાસ પાતળ દૂના ઘણા જ વિખરેલા પડ્યા છે અને પરનાળાનું પાણી ઘણું જ ચાલ્યું છે. તેથી જણાય છે જે ગોકુળવાળાઓ વિના આટલું પાણીનું અને દૂના પાતળનું ખર્ચ બીજાઓમાં થતું નથી. કારણ કે પુષ્ટિ માર્ગની અપરસ મેળ મર્યાદા એટલી બધી છે કે એમાં પાણી અને દૂણા પાતળ દરેક વસ્તુનો ભરપૂર ઉપયોગ થતો હોય છે. આ સાંભળી બાદશાહ પોતાના મનમાં હસ્યો અને તે હલકારાઓને કહ્યું, જે તેમને આગ્રામાં આવે ઘણા દિવસ થયા અને આજ તેમને ચાલે પણ 3 દિવસ થયા. જે સમયે આગ્રામાં આવ્યા હતા તે જ વખત મેં જાણ્યું પણ હું શું એમનો દુશ્મન છું? મને તો હુકમ કર્યો તે મેં કરી આપ્યું. હવે એમની ઈચ્છા હોય ત્યાં ખેલે અને તમે કોઈની પાસે કહેશો માં.
જો મુલકના લોકો સાંભળશે તો પાછળ જશે. જો મુલ્લા પાતશાહ દ્વારા દેવતાઓ પાસે કરામત માંગતો, તે જ્યારે કરામત મળતી નહીં ત્યારે તે પોતે જ દેવતાઓને ખંડિત કરતો. 500 મ્લેચ્છ તેની સાથે રહેતા, અને જ્યારે તેણે આ વાત સાંભળી જે ગિરિરાજના દેવ દંડોથી ધાર સુધી ગયા, ત્યારે તે ઘણા મ્લેચ્છ સાથે લઈને પાછળ ચાલ્યો. ત્યારે પાતશાહે ના કહી, જે ફકીર સાહેબ, તમે જાઓ માં, એ દેવ કરામતી છે, આપના શોખથી ઉઠ્યા છે, મેં ઉઠાવ્યા નથી. આ સાંભળીને તે મ્લેચ્છે બાદશાહનું કહ્યું ન માન્યું ને શ્રીજીની પાછળ તુરક ગયો. તે દિવસ શ્રીજીનો રથ ચંબલ નદીને પાર ઉતર્યો અને એક પહોર દિવસ રહ્યો. ત્યાં રથ અટક્યો. ત્યારે શ્રી ગોવિંદજીની પ્રેરણાથી ગંગાબાઈએ શ્રીજીથી પૂછ્યું, જે બાબા શી ઈચ્છા છે? ત્યારે શ્રીજીએ કહ્યું, જે ઉત્થાપન કરો, આજ અમે ચંબલના તીર ઉપર રહીશું. એટલામાં જ તે તુરક ચંબલના સામા તીર ઉપર આવી ઊભો રહ્યો, અને શ્રી ગોવિંદજી તો ઉત્થાપનની તૈયારી કરાવતા હતા. તે મ્લેચ્છોને દેખીને ચિત્તમાં ઉદ્વેગ થયો. ત્યારે ગંગાબાઈને કહ્યું, જે શ્રીનાથજીને પૂછો, જે પાર મ્લેચ્છ આવ્યા છે, ઉત્થાપનની શી આજ્ઞા છે? ત્યારે ગંગાબાઈએ શ્રીનાથજીને એમ જ પૂછ્યું. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે ઉત્થાપન જલ્દી કરો, તમને મ્લેચ્છોનો શો ભય છે? જે આવશે તેને અમે સમજી લઈશું. ત્યારે શંખનાદ થયો. સઘળાઓ નિશંક થઈને સેવા કરવા લાગ્યા, અને યવન પાર ઊભા હતા. તેમણે શ્રી ગોવર્ધનનાથજીનો રથ દેખ્યો, તે મોટા પર્વત જેવડો દેખ્યો, અને શ્રીનાથજીની સાથે મનુષ્ય હતા, તે મોટા મોટા સિંહ દીઠા. માણસનું સ્વરૂપ કોઈનું ન દીઠું. ત્યારે સઘળાઓને સિંહાદિક જોઈને તેઓ મ્લેચ્છ પોતપોતામાં વાતો કરવા લાગ્યા, જે આ તો સઘળા સિંહ જ દેખાય છે, એનામાં કોઈ માણસ તો નજરે દેખાતું નથી. અને વ્રજવાસી પોતપોતામાં બોલે તે એ મ્લેચ્છોને સિંહના સરખી ગર્જના સંભળાય. ત્યારે એકબીજામાં કહેવા લાગ્યા, જે આ ઠામેથી જલ્દી ભાગો, નહીં તો આ સિંહ ઘુરકે છે, તે આપણને ખાવાને સારું ચાલ્યા આવશે. એટલામાં જળ ઘર્યા ચંબલ નદી ઉપર જળ ભરવાને આવ્યા. ત્યારે વાસણ માંજનારા પાત્ર માંજવાને આવ્યા. તેમને દેખીને મ્લેચ્છોએ કહ્યું, જે આ સિંહો આપણને ખાવાને આવે છે, તેથી હવે અહીંથી જલ્દી જ ભાગીને ચાલો, નહીં તો સઘળાઓને ખાઈ જશે. એમ કહીને ત્યાંથી તે સર્વ ભાગ્યા. તે એવા ભયથી ભાગ્યા, જે કોઈના વસ્ત્ર પડી ગયા, કોઈના ઉપર કોઈ પડતા પડતા જેમ તેમ કરી એક રાત્રિમાં આગરે આવ્યા. ત્યારે તે મુલ્લાએ પાતશાહને કહ્યું, જે તે દેવ મોટા કરામતી છે, અમે પોતાનું શરીર બચાવી મુશ્કેલીથી ભાગી આવ્યા છીએ. આજ પછી તે દેવનું નામ નહીં લઉં. ત્યારે બાદશાહે કહ્યું, મેં તો તમને પહેલાં જ ના કહી હતી, જે આ દેવ મોટા કરામતી છે, તમે તેમના ઉપર કેમ ચડી ગયા?